राज्य सरकारनी जीरो टॉलरन्स नीतिना अमल हेठळ भावनगर जिल्लाना महुवा डिविजનમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહુવા ટાઉન અને ખુટવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના વિવિધ ગુનામાં જપ્ત કરાયેલા કુલ ₹50,63,627ના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો છે। મહુવાના લાઇટ હાઉસ નજીક પ્રાંત અધિકારી તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તથા નાયબ પોલીસ અધિક્ષક રીમાબા ઝાલા તથા નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 52 પ્રોહિબિશન ગુનામાં જપ્ત કરાયેલી કુલ 10,811 દારૂની બોટલો અને બિયરના ટીન જેની અંદાજિત કિંમત 50,53,298 થાય છે તેનો નાશ કરવામાં આવ્યો હતો। જ્યારે ખુટવડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 7 પ્રોહિબિશન ગુનામાં જપ્ત કરાયેલી 133 દારૂની બોટલો અને 5 બિયર ટીન જેની કિંમત ₹10,329 થાય છે તેનો પણ કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો। આમ મહુવા ટાઉન અને ખુટવડા પોલીસ સ્ટેશનના કુલ 59 પ્રોહિબિશન ગુનામાં જપ્ત કરાયેલા ₹50,63,627ના મુદ્દામાલનો નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો હતો। રાજ્ય સરકારની નશાબંધી અને ઝીરો ટોલરન્સ નીતિના અસરકારક અમલ માટે પોલીસ દ્વારા સતત આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે।